પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાછળ બેસનારા આ મહિલા આખરે છે કોણ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વિદેશની યાત્રા પર હોય ત્યારે તમે ઘણી બધી વખત કદાચ એવી તસવીર જોઈ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાછળ એક મહિલા બેઠા હોય છે અને વિદેશ પ્રવાસમાં મોટે ભાગે આ મહિલા પીએમ મોદીના પડછાયા તરીકે જોવા મળે છે. ત્યારે ઘણા બધા લોકોના મગજમાં એ સવાલ ઊભો થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાછળ બેસનારા આ મહિલા આખરે છે કોણ? તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વિદેશ પ્રવાસ જાય છે ત્યારે મોટે ભાગના વિદેશ પ્રવાસમાં એમની પાછળ એક મહિલા બેઠા હોય છે સૂટ બૂટમાં. એટલે ઘણા બધા લોકોને એવું લાગે કે આ કોઈ સુરક્ષાકર્મી અથવા એસપીજી કમાન્ડો હશે, પરંતુ એવું નથી. આ જે મહિલા છે એમનું નામ ડૉક્ટર ગુરદીપ કૌર ચાવલા છે અને ગુરદીપ કૌર ચાવલા એ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર છે, એટલે ઇન્ટરપ્રિટર છે. તેઓ બે દેશોની જે ભાષા હોય એનો અનુવાદ કરી અને એ બંને દેશોના જે નેતા હોય એમને કહેતા હોય છે. ડૉક્ટર ગુરદીપ માટે એવું કહેવાય કે તેઓ માત્ર એક ભાષાથી બીજી ભાષામાં અનુવાદ નથી કરતા, પરંતુ બે રાષ્ટ્રો વચ્ચેના જે જટિલ સંવાદ હોય એને સરળ ભાષાની અંદર અને પ્રભાવશાળી રીતે રજૂ કરવાના એક્સપર્ટ તરીકે પણ કહેવામાં આવે છે. ડૉક્ટર ગુરપ્રીત છે એ 1990ની અંદર ભારતીય સંસદમાં એક અનુવાદક તરીકે જોડાયા હતા. ઇન્ટરપ્રિટર તરીકે એમણે એમના કેરિયરની શરૂઆત કરી, પરંતુ 6 વર્ષ પછી તેઓ લોકસભામાંથી આ નોકરી છોડી અને અમેરિકા શિફ્ટ થઈ ગયા. એ પછી વર્ષ 2010ની અંદર ગુરદીપ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે એમની સાથે ઇન્ટરપ્રિટર તરીકે ભારત આવ્યા હતા. અને એ પછી વર્ષ 2014માં ડૉક્ટર ગુરદીપ સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના ઇન્ટરપ્રિટર તરીકે એમણે કામ કર્યું. અને એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વોશિંગ્ટન ડીસી ગયા હતા અને એ વખતે બરાક ઓબામા પ્રેસિડેન્ટ હતા, ત્યારે પીએમ મોદી અને બરાક ઓબામા વચ્ચે ઇન્ટરપ્રિટરનું કામ પણ આ ડૉક્ટર ગુરદીપે કર્યું હતું. ડૉક્ટર ગુરદીપ ચાવલા દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી એમણે સાહિત્યમાં BA કર્યું છે અને MA પણ ત્યાંથી જ કર્યું છે. આ ઉપરાંત પોલિટિકલ સાયન્સમાં એમણે માસ્ટર ડિગ્રી અને PhD પણ કરેલું છે. અને એમણે ગુરદીપે ઇન્ડિયા લેંગ્વેજ સર્વિસીસની ભારતમાં સ્થાપના પણ કરેલી છે અને તેઓ એના ડિરેક્ટર પણ છે. અત્યાર સુધી ડૉક્ટર ગુરદીપ ભારતના 7 પ્રધાનમંત્રીઓ સાથે ઇન્ટરપ્રિટર તરીકે કામ કરી ચૂક્યા છે. એમાં VP સિંહ, ચંદ્રશેખર, નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી, IK ગુજરાલ, ડૉક્ટર મનમોહન સિંહ અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એટલે નરેન્દ્ર મોદીની સાથે ઇન્ટરપ્રિટર તરીકે અત્યારે કામ કરી રહ્યા છે અને એમને આ વિશેનો 30 વર્ષનો અનુભવ છે. અને એમણે યુનાઇટેડ નેશન્સ, G20 શિખર સંમેલન, ક્લાઇમેટ ચેન્જ જેવા ઇન્ટરનેશનલ મંચો પર પણ કામ કર્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.